હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ટાટ એચએસ વિષય કમ્પ્યુટર એમાં મેન્સની એક્ઝામ માટે ક્વેશ્ચન નંબર 11 જોશું. ક્વેશ્ચન નંબર 11 કંઈક એવો છે કે મલ્ટીમીડિયાનું વર્ગીકરણ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. હવે સામાન્ય રીતે છે એ મલ્ટીમીડિયાને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. પહેલું છે સંવાદિત અને બીજું છે અસંવાદિત. આમાં જો વધારે માર્કમાં પ્રશ્ન પૂછાય તો સૌપ્રથમ તમે મલ્ટીમીડિયાની વ્યાખ્યા પણ આપી શકો છો આમાં, રાઈટ. ફર્સ્ટ ઓફ જોઈએ તો કે સંવાદિત મલ્ટીમીડિયા કોને કહેવાય. અહીં માધ્યમ ઘટકોનો ક્રમ અને સમય છે એ કોના દ્વારા નિયંત્રિત થાય છે તો કે ઉપયોગકર્તા દ્વારા, અને એને છે એ સંવાદિત મલ્ટીમીડિયા કહેવામાં આવે છે. રાઈટ. તમે યુટ્યુબમાં કોઈ વિડીયો જોતા હોય, તમને ઈચ્છા થાય કે આમાં એટલા મિનિટ કે આટલી સેકન્ડનો વિડીયો કટ કરવો છે તો તમે કરી શકો. એ જ વસ્તુ તમે છે એ ટીવી જોતા હોય તો એમાં આપણું કંઈ ચાલતું નથી. ઇટ મીન્સ કે એમાં જે પ્રસારણ આવે છે એ જ આપણે જોવું પડે. બહુ તો તમે ચેનલને ચેન્જ કરો છો, બાકી કંઈ કટ કરી શકતા નથી. એક્ઝામ્પલ જોઈએ તો કે સંગીતના વાદ્યોનો અભ્યાસ પરથી મલ્ટીમીડિયા સીડીમાં ઉપયોગ કરતા તેની મરજી મુજબના જુદા જુદા વાદ્યો વગાડી શકે છે. રાઈટ. એક્ઝામ્પલ સહિત સમજાવવાનું કીધું છે કે આવું એક્ઝામ્પલ જે બુકમાં આપેલું છે એ તમે આપી શકો કે સોંગની સીડી હોય તો એમાં છે એ આપણે આપણા મનપસંદ સોંગ છે એ વગાડી શકીએ છીએ. સામાન્ય રીતે સંવાદિતતાને કારણે ઉપયોગકર્તાની સહભાગિતા વધે છે તથા તે તેને વધુ માણી શકે છે. ઇટ મીન્સ શું થશે કે વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર છે એ જે સોંગ એને સાંભળવા હશે એ સાંભળી શકશે, અને જે નહીં સાંભળવા હોય એને સ્કીપ કરી શકશે. સેકન્ડ પાર્ટ છે અસંવાદિત. તો કે ટેલિવિઝન, રેડિયો અથવા વર્તમાનપત્ર જેવા પરંપરાગત સામૂહિક માધ્યમો દ્વારા કરવામાં આવતું સંચારણ એકમાર્ગીય હોય છે. એટલે કે ત્યાં સંવાદિત કાર્ય થતું નથી. રેડિયોમાં જે આવતું હોય એ જ આવે છે, એમાં આપણે કંઈ કરી શકતા નથી. છાપામાં જે હોય એમાં ચેન્જ કરી શકતા નથી. ટીવીમાં એ મેં આગળ સમજાવ્યું એ રીતના. એટલે એ કેવું હોય, સંચારણ એકમાર્ગીય હોય છે. તેમાં પ્રક્રિયા છે એ સ્ત્રોત પરથી શરૂ થાય અને પ્રેક્ષકોના મોટા સમૂહને પ્રેષિત કરે છે. રાઈટ. જે ગમે એ ચેનલમાં આવતું હોય વધારે ઓડિયન્સ છે એ એને જોતી હોય એટલે એને સમૂહને પ્રેષિત કરે છે. એક્ઝામ્પલ કે ટેલિવિઝનમાં મૂવી, રાઈટ, ટીવીમાં આવતું મૂવી, તો આ એનો એક્ઝામ્પલ તમે આપી શકો. મલ્ટીમીડિયામાં પ્રેક્ષક ઉપયોગકર્તા બને છે અને સંચારણ એકમાર્ગીયને બદલે દ્વિમાર્ગીય બને છે. એટલે કે તમે તમારા મોબાઈલમાં વિડીયો આતે જોતા હોય તો ત્યાં તમે છે એ તમારી ઈચ્છા અનુસાર વિડીયોને સ્કીપ કરી શકો, વિડીયોને કટ કરી શકો, રાઈટ. એટલે ત્યાં એકમાર્ગીયને બદલે કેવું બને છે તો કે દ્વિમાર્ગીય બને છે. ક્યાં એકમાર્ગીય છે? રેડિયો, વર્તમાનપત્ર અને ટેલિવિઝનની અંદર. સંવાદિત મલ્ટીમીડિયામાં ઉપયોગકર્તા છે એ માધ્યમને પ્રારંભથી અંત સુધી સીધું નિહાળે છે. ઇટ મીન્સ કે એમાં કાંઈ પણ કાર્ય કરી શકતું નથી. જેવું વાંથી બતાવે ઉપરથી ચેનલમાં એવું જ આપણે જોવું પડે છે. એટલે જ કીધું કે પ્રવાહ પર તેનું કોઈ નિયંત્રણ હોતું નથી. રાઈટ. બીજા બે પાર્ટ પડે છે કે કાર્યક્ષેત્રને આધારે છે એ બે પાર્ટ પડે છે, મનોરંજન ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્ર. તો આની અંદર વધારે માર્ક્સનો જો પ્રશ્ન પૂછાય તો થોડું આની અંદર તો તમને લખતા આવડતું જ હોય છે. તો આ રીતના તમે પ્રશ્નનો આન્સર આપી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.